બોલ્યો બોલ્યો બોલ્યો. આજે આમ પડખું ફર્યા ને ભગવાન, અને યશોદા અંબાએ જોયું, અને યશોદા અંબા તો એકદમ રાજી થઈ કે મારા લાલાએ પડખું ફેર્યું થાય. અને જુઓ યશોદા અંબાનો એક સ્વભાવ કે કંઈ પણ રીતે આંગણે ખુશીનો અવસર લાવવો થાય. મારે તમને એ કહેવું છે, જીવનમાં સાહેબ ખુશીઓ ક્યારેય સાગરના રૂપમાં નથી આવતી, એને નાના નાના બૂંદના રૂપમાં ઊભી કરવી પડે સાહેબ. ભલે દુનિયા ગમે તે કે, બાકી આમ ઓલું જન્મદિવસ ને એવું બધું કરો છો ને, ઘણા ને કહેતા ના ઉજવવો જોઈએ, નામ કરવું જોઈએ, તેમ ઉજવવો જોઈએ, પણ કેવી રીતે એટલી ખબર હોવી જોઈએ. અગરબત્તી ઓલવી નાખીને ના ઉજવાય, દીવા પ્રગટાઈને ઉજવાય. હા, તમારા જેટલા વરસ થયા હોય ને એટલા દીપ કરો સાહેબ, દીવા, અને દીપ યજ્ઞ કહેવાય. અને દીપ યજ્ઞ કરો ત્યારે ગાયનું ઘી લાવો સાહેબ. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ગાયના ઘીથી તમે જે દીવો કરો છો એનાથી કાર્બન ડાયોક્સાઇડ નથી થતો, અને બીજાનો કરો ને એમાં કાર્બન ડાયોક્સાઇડ છે. એટલે ગાયનું ઘી લાવીને દીવા, તમારા ઘરમાં ક્યાંય વાસ્તુ દોષ જેવું દેખાતું હોય, ક્યાં ઘરમાં શાંતિના બદલે અશાંતિ થઈ ગઈ હોય, તો ઘરમાં આ દીપ યજ્ઞ ચાલુ કરો સાહેબ. આ દીપ યજ્ઞ એ લક્ષ્મીજી પણ આવશે. આ કઈશ તો કરશે, બાકી જ નહીં કરે. આ દીપ યજ્ઞનું મહત્વ છે. આ દીવા એમને નથી, બધું ઈશ્વરને રાજી નારાજ જ નથી થતો. અગરબત્તી જે કરો છો ને સાહેબ, તમે અગરબત્તીઓ લાવીને કરો, એ ખાલી સેન્ટેડ અગરબત્તીઓ બધી આડી નવરી લાઈન કરો એમ નહીં. ગાયના ગોબરની સાથે બનેલી જો અગરબત્તી હોય તો, અને એ કરો તો ઘરમાંથી બેક્ટેરિયા આદિ પણ જતા રહે. પણ આપણને તો શું, હવે ગોબર ગમતું નથી ને સાહેબ. આપણે ભલે ગોબરા થઈ ગયા, પણ ગોબર નથી ગમતું. આપણા જીવનનો આધાર ગાય છે સાહેબ. કેવલ ગાયના એ મૂત્રના પ્રયોગથી સાહેબ 120 જેટલી બીમારીઓનો ઈલાજ એનામાં છે. એનાથી ને ઉપર અશત નાની, એને પૂરું કહી ના શકીએ આપણે. બીપી જેને હોય ને સાહેબ, બીપી એ કંઈ ના કરે ને, પણ દેશી ગાય સાહેબ આપણી, અને એની ઝાલર અહીં હોય ગળામાં. તમારે ઘટતું હોય ને તો તમે ઉપર ઉઠાવો હાથ, અને આમાં એનો સ્પર્શ આમ કરે રાખો સાહેબ. માપીને પછી કરજો, એમને એમ નહીં તમે તમારે, અને એ કરીને પછી માપો, તમારું બીપી કંટ્રોલ હોય સાહેબ. પણ મૂળ આપણને ગોરિયું જ ફાવે છે. અને જો તમારે વધતું હોય તો એને નીચે ઉતારો સાહેબ, કંટ્રોલ થઈ જશે. પણ આપણને શું છે, હવરા કાન કશું ફાવતા નથી. કોઈક અવરા પકડાવે ને પછી મજા. આ ગાય આપણા જીવનના કેન્દ્રમાં ગાય છે. એટલે માને ઉત્સવ કરવાની આવી ટેવ. નાના નાના પ્રસંગો કરે, કઈ ના હોય તો 15 દાડે 5 ભાઈઓ હોય તો 5 ભાઈઓ ભેગા થઈને ખાવું પીવું જાય. હા, આનંદ કરવો, ભગવાનનું ભજન કરો, એવું નક્કી કરી નાખો. જેટલા ભાઈ હોય ને એને નક્કી એવું કરાય કે જો આ 11 છે તમારા અહીંયા, હાજે બેહીને આપણે 15 મિનિટ 20 મિનિટ ભગવાનનું નામ લઈશું, અને પછી બધા ફરાર અહીંયા કરશું. બીજી 11 છે બીજા ભાઈના ત્યાં થાય આવું. સુરેશભાઈના ત્યાં, જયેશભાઈના ત્યાં, પછી મણીલાલના ત્યાં, પછી શામજી બાપાના ત્યાં, બધા આમ છે, આવું થાય. અને એ બાને તમે ભલે દૂર રહેતા હોય પણ આમ ભેગું થવાનો અવસર આવશે. હવે તો નક્કી એવું થયું છે, ભાઈના છોકરા ને છોકરા એકબીજા જાણતા નથી. કોણ આ, કોણ છે આ, ખબર જ ના પડે કે હા. પછી આપણે કહીએ તાર કાકાનો છે, કાકાનો. એક પણ અમારે મળવાનું જ થતું નથી ને સાહેબ. લગભગ સાહેબ આપણે તમે જુઓ, ભાઈઓના છોકરા કે મામાના છોકરાની ના ઓળખાય, બાકી માસીઓના છોકરા ઓળખાય.
કારણ કે માસીની આવરો જવરો વધારે થયો, બાકી આ બધું તૂટી ગયું થાય. એટલે મા યશોદા સાહેબ ઉત્સવ કરવો છે, એટલે મા યશોદાએ જાહેરાત કરી કે મારા લાલાના આ અંગ પરિવર્તનનો ઉત્સવ કરવાનો છે. અને જ્યાં સમાચાર મળ્યા બધી ગોપીઓ રાજી થઈ, કારણ કે ગોપીઓને ખબર કે નંદબાબાના આંગણે જવાનું હોય એટલે ત્યાં આગળ હાવ લુખું લુખું ના હોય. સમજાણું ને? લુખું લુખુંમાં નંદબાબાના આંગણે અવસર હોય એટલે ચૂલો કોઈને ઘરે ચેતાવાનો હોય નહીં. થાય તાવડા ને તપેલા બધું હાજર. પહેલા એની વ્યવસ્થા કરાય. બધી ગોપીઓ સાજ સજી સજીને નંદ બાબાના આંગણે આવી ગઈ સાહેબ. બ્રાહ્મણો આવ્યા, સ્વસ્તિ વાચન આદિ કર્યું, અને પછી લાલાજીને સાહેબ યશોદા અંબા અને બધી ગોપીઓ સાથે મળીને લાલાજીને સ્નાનાદિ વિધિ કરાવે, એનો શણગાર કરે સાહેબ. આવો આપણે પણ ભગવાનની માનસી પૂજા કરીએ સાહેબ. જમુના જળમાં કેશર ઘોડી સ્નાન કરાવું તને સામળા. બાપુ કેશર ઘોડી આવો બાપુ સ્નાન કરાવું તને. આપણે ત્યાં પૂરી બાપુની પધરામણી છે. જમના જળમાં કેશર ઘોડી સ્નાન કરાવું તને જળમાં કેશર ઘોડી સ્નાન કરાવું તને શ્યામળા. જો પત્રિકામાં નામ નથી, નિમંત્રણ નથી, પણ બાપુએ મને કે સવારમાં ફોન આવ્યો કે કથા કેટલા વાગે? આટલા વાગે હું આવું છું. આ સાહેબ ભગવાનની કથાનું ફળ. અને કેવા સમયે ઉત્સવ છે અંગ પરિવર્તનનો. બધા નંદ બાબાના આંગણે છે. હવે એમાં કોઈ સાધુ ના હોય ચાલે સાહેબ? સાધુ જમના જળમાં કેશર ઘોડી સ્નાન કરાવું તને શામળા. જમના જળમાં કેશર ઘોડી સ્નાન કરાવું તને શ્યામળા. હલકે હાથે અંગો ચોડી લાડ લડાવું તને શામળા. હલકે હાથે અંગો ચોડી લાડ લડાવું તને શ્યામળા. હલકે હાથે અંગો ચોડી લાડ લડાવું તને શામળા. હલકે હાથે અંગો ચોડી લાડ લડાવું તને શ્યામળા. જમના જળમાં કેશર ઘોડી સ્નાન કરાવું તને શામળા. જમના જળમાં કેશર ઘોડી સ્નાન કરાવું તને શ્યામળા. ઈશ્વરની પૂજામાં એક પૂજા વિતજા, એક તનુજા અને એક માનસી છે. એમાં સૌથી ઉત્તમ માનસી પૂજા. અને આ માનસી પૂજાનું પદ છે. ડોરા ફાડીને ના થાય, આંખું બંધ કરીને થાય. ભાવ કરવો પડે કે હા મેં લાલાજી છે અને હું નંદ બાબાના આંગણે ગોપી બનીને બેઠી છું સર. મારા લાલાને હું સ્નાન કરાવું છું. આવો ભાવ કરીને કરાય. અને છે ને હાવ માથા ઉઘાડા રાખીને ના કરાય.
હોય ઓઢો, બાકી તો શું. જો નક્કી થઈ ગયું, આ બાજુ વાળાને કોઈને માનસી પૂજા કરવી નથી. ઓઢો ઓઢો, રૂમાલ નથી, નાખો માથે. ગોપી બનો, ગોપી. ગોપી જા હાથ અડાડી એક છે, બાકી બીજા નહીં. જમુના જળમાં ઈશ્વર ઘોડી, સ્નાન કરાવું તને શામળા. જમુના જળમાં ઈશ્વર ઘોડી, સ્નાન કરાવું તને એ જમના જળ લઈ લ્યો. હવે જમના જળમાં કેસર ઘોડો ઘોડ્યો, સરસ. હાલો હવે લાલાજીને સ્નાન કરાવીએ. હલકે હાથે અંગો ચોડી, લાડ લટાવું તને શામળા. હલકે હાથે અંગો જોડી, લાડ લડાવું તને શામળા. એ હાવ આમ ના હોય, આમ ના હોય. આને ઘસી નાખવાનો છે હાવ. હલકે હાથે, અને આપણા હાથ બરહટ છે પાછા, અને લાલાજીનું તો કોમળ શરીર છે. ત્યારે ધીમે ધીમે, આસ્તે આસ્તે. હલકે હાથે અંગો ચોડી, લાડ લડાવું તને શામળા. હલકે હાથે અંગો જોડી, લાડ લડાવું તને શામળા. અંગો લૂછી વસ્ત્ર આપું, પીળું પીતાંબર વાલમાં. અંગોલોથી વસ્ત્રો પીળું પીતાંબર વાલમાં. તેલ સુગંધી નાખી આપું, વાંકડિયા તુજ વાલમાં. તેલ સુગંધી નાખી આપું, વાંકડિયાળા તુજવાળમાં. તેલ સુગંધી નાખી આપું, વાંકડિયા તુજ વાલમાં. બરાબર બરાબર ધ્યાનમાં રાખો. જો આમ નહીં, હાવ હાવ વાટકી ઊંધી વારવાની છે આ ના. તેલ લ્યો આમ હાથમાં, પછી આમે પાંથીએ પાંથીએ તેલ સુગંધી નાખી રે આપું, વાંકડિયાળા તુજે વાળમાં. તેલ સુગંધી નાખી આપું, વાંગડિયા તુજ વાળમાં. કુમકુમ કેરું તિલક સજાવો, કુમકુમ કેરું તિલક સજાવો, ત્રિગમ તારા ભાલમાં. કુમકુમ કેરા તિલક સજા, કુમકુમ કેરા તિલક સજા, ત્રિકમ તારા હાલમાં. બેલી આંખો માયા જો, અંજન મારા વાલમાં. યલ બેલિયા હો માયા જો, અંજન મારા હાલમાં. પછી હસતી જાવું વાટે ઘાટે, હસતી જાવું વાટે ઘાટે, નાચી ઉઠો તાનમાં.
હસતી જાઉં વાટે ઘાટે, હસતી જાઉં વાટે ઘાટે, નાચી રે ઉઠું તો કાનમાં, નજર ન લાગે મારા શ્યામ સુંદર ને, નજર નજર ન લાગે મારા શ્યામ સુંદર ને, ટપકું કરી દઉં ગાલમાં, નજર ન લાગે મારા શ્યામ સુંદર ને, ટપકું કરી દઉં ગાલમાં, નજર ન લાગે મારા શ્યામ સુંદર ને, નજર ન લાગે મારા શ્યામ સુંદર ને, ટપકું કરી દઉં ગાલમાં, નજર ન લાગે મારા શ્યામ સુંદર ને, નજર ન લાગે મારા શ્યામ સુંદર ને, ટપકા કરી દઉં ગાલમાં, પગમાં ઝાંઝર છુમ છુમ બાજે, પગમાં ઝાંઝર છુમ 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 છુમ, પગમાં ઝાંઝર છુમ છુમ બાજે, કરમાં કંકણ વાલમાં, પગમાં ઝાંઝર છુમ છુમ બાજે, કર્મ કંકણ વાલમાં, કંઠે માળા કાને કુંડલ, કંઠે માળા કાને કુંડળ, ચોરે ચિતડું ચાલમાં, કંઠે માળા કાને કુંડળ, ચોરે ચિતડું ચાલમાં, મોર મુકુટ માથે પહેરાવું, મુરલી આવું એના હાથમાં, મોરે મુગુટ માથે પહેરાવી, મુરલી આપું તારા હાથમાં, કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, સળગે સઘડી વાસના, કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, સળગે સઘડી વાસના, સળગે સઘડી વાસના. માએ લાલાજીને સ્નાનાદિ વિધિ કરાયો, ભાલમાં કુમકુમનું તિલક કર્યું, અને આપણે આપણા ભાલ હાવ કોરા ધાકોર રાખ્યા. પ્રત્યેક હિન્દુએ સાહેબ પોતાના કપાળમાં ભગવાનનું તિલક કરવું જોઈએ સાહેબ. શરમ આવે મણીલાલ? કર્યું તમે તો કર્યું છે. મણીલાલની વાત કરો. એક વસ્તુ કહું, બિલાડી આડી ઉતરે તો એના શકનમાં વાંધો નહીં, પણ જેના કપાળમાં તિલક ના હોય, આ બાજુ વાળા હો, અને એમાં આ બાજુ વાળાને તો ખાસ આ ના હોય, અને એ હામો મળે તો બે ડગલા પાછું પડી પાણી પીને પછી જવું, ન કે કામ ફતે નહીં થાય. મારે તમને એ કહેવું છે, હું કાલ અહીં દિલ્હીથી આવતો હતો ને સાંજે, અમારે રામભાઈના ત્યાં ગયો હતો નેહડામાં, અને આટલો નાનું દીકરું સાહેબ મુસ્લિમ સમાજના આટલા દીકરા હતા, પણ માથે સમજી ગયા હશો. અને આપણને શિખર શરમ શેની આવે સાહેબ?
એક વાર બોલો ને, ગર્વ છે કહો. हम हिंदू हैं. બોલી એકતા નથી, શું થાય આમાં? ગર્વ છે કહો. हम हिंदू हैं. તો પછી તિલક કરો. ગળામાં તુલસીની માળા સાહેબ, કા રુદ્રાક્ષની માળા રાખો સાહેબ. અને બહુ લાંબુ નહીં તમતાર, થોડું જેમ થાય એમ પણ થોડું કામ આમ કરો. આ તમારું આજ્ઞા ચક્ર, એની પૂજા છે સાહેબ. આ કરવાનું ચાલુ કરો. ગમે તેવા રોગ હોય, હનુમાનજીના મંદિરે જાઓ, એના ચરણમાંથી સિંદૂર લઈને લગાડો સાહેબ. આ માથા દુખતા જતા રહે. હાવ શું કરવું નથી અને બધું લઈ લેવું છે. તિલક કરો. જે ના કરતા હોય કેટલા જણા કાલથી કરશો, એટલી આંગળી ઊંચી કરો તો દક્ષિણા મળી કહેવાય. સરસ સરસ. અમારા જમૈરાજે કરી, મણીલાલે કરી. મણીલાલે કરી એટલે આખું રણછોડ પૂરા કરશે એવું મનાય. તે તમે બધા નથી કરતા, નહીં કરો, હજુ નહીં કરો. હે મારા વાલીડા, હા બરે છે બઠા કામ કરીને બોલો. એ કે તમે બોલે રાખો, બાકી અમારે કશું કરવું નથી. કરો કરો યાર. અને હવે આ યુગમાં કરવું પડશે સાહેબ. આપણે આપણી ઓળખાણ સ્થાપિત કરવી પડશે સાહેબ. તિલક કરો સાહેબ. ઘણા એમ થાય તિલક કરવા શું થાય, આપણે બહુ હિન્દુ તો શીર ને એમ નહીં, પણ એમાં શરમે શું થાય. કરો તો વાંધો શું છે? કરો ને, કરવા જેવું સારું લાગશે. ભગવાનનો શણગાર થયો ને પછી માએ ભગવાનને સાહેબ પયપાન કરાવીને પારણામાં નાખીને ઝુલાયા. આહા, હલુલુલુ હાલ વાલ રે કે લાલુ પારણિયામાં પહોંચ્યા. હલુલુલુ હાલ વાલ રે કે લાલો પારણિયામાં પહોંચ્યા. હલુલુલુ હાલ વાલ રે કે લાલો પારણિયામાં પહોંચ્યા. હલુલુલુ હાલ વાલ રે લાલો પારણિયામાં પોઢ્યા. હીર ચીર ના પાડો તિયાને હીરની છે દોરી. ચિરના બાળો તિયાને હીરની છે દોરી. આ દરેક કથામાં હું આ ગાઉં સાહેબ, કારણ કે મારી દાદીબાએ સાહેબ મને ઝુલાવતા ગાયેલું છે. આ એટલે દરેક કથામાં મારી દાદી માને સાહેબ આ પીરસું છું સાહેબ. હાલ વાલ રે કે લાલો પારણિયામાં પોઢ્યા. હલુલુલુ હાલ વાલ રે કે લાલો પારણિયામાં પહોંચ્યા. હલુલુલુ હાલ વાલ રે કે લાલો પારણિયામાં પોઢ્યા. હીર ચીર ના બાળો તિયાને હીરની છે દોરી. ચિરના બાળો તિયાને હીરની છે દોરી. હીર ચીર ના બાળો તિયાને હીરની છે દોરી. ચિરના બાળો તિયાને હીરની છે દોરી. જશોદા માનો કાન રૂએ ત્યારે હી ચોળે રજ ગોરી. હાલ વાલ રે કે લાલો પારણિયામાં પોઢ્યા. હલુલુલુ હાલ વાલ રે કે લાલો પારણિયામાં પહોંચ્યા. હલુલુલુ હાલ વાલ રે એ લાલો પારણિયામાં પોઢ્યા. મણે કદાંડી મૂળવાયો ને ઝગમગ હીરા ઝળકે. દાંડી મોરવાયો ને ઝગમગ હીરા ઝળકે. મણે કદાંડી મૂળવાયો ને ઝગમગ હીરા ઝળકે. દાંડી મોરવાયો ને ઝગમગ હીરા ઝળકે. રંગીલા ને રમવા સારું દાંડી સરખી બાંધી. હલુલુલુ હાલ
પારેડું આપણે ગઈએ ને સાહેબ, અને આપણને સાહેબ આપણું બાળપણ યાદ આવી જાય. સાચું ખોટું થાય કે વાહ મારી માએ મને હલ્લુલ્લુ હાલવાલ રે કે લાલુ હારણિયામાં હોયા. હલ્લુલ્લુ હાલવાલ રે લાલો હારણિયામાં જો પોયા. આ પેઢી હજુ ભાગશાળી. હવે પાછળ કશું હાલરડા બાલરડા છે નહીં. હવે તો દોરી ખેંચનારું જ કોઈ નથી ને, સ્વીચ પાડી નથી કે આગો પાછો થયો નથી. જાય આવે જાય. એક બોટલ ઉપર છે પાછો, નાનપણથી શીખી ગયો છે બોટલ. એક વસ્તુ કહું સાહેબ, જે માં સાહેબ લબાલબ પ્રેમ દીકરાને આપી દે, એ દીકરાની તાકાત નથી કે એક ઉંમર પછી એની માને છોડી શકે. મૂળ પાયામાં ખોટ પડી છે. તમારી પાસે બાળકના ઉછેરપા માટે સમય નથી. બાળકની પરવરિશ કરવામાં પૂરો સમય માએ આપવો જોઈએ. અને માં જ બાળકમાં સંસ્કાર રેડી શકે. અને એટલે આપણે ત્યાં કહેવું, એક માતા 100 શિક્ષકની ગરજ સારે થાય. જો એની માએ બરાબર શિક્ષણ આપ્યું હોત તો વિશ્રવા અને કેકસીનો દીકરો રાવણ ના બન્યો હોત સાહેબ. એના નાનાનું શિક્ષણ, એના બાપનું શિક્ષણ એ હતું કે તારે શસ્ત્રની વાત કરવી જોઈએ, શાસ્ત્રની નહીં. અરે શાસ્ત્રની વાત કરવી જોઈએ, શસ્ત્રની નહીં. એનો નાનો અને એની મા એમ કહેતી હતી કે બધાયનું લૂંટીને તું મોટો થઈ જા, સંઘર્ષ કર. માતા ઉપર બહુ મોટી જવાબદારી છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, તમારા આંગણે તમારે કેવું તત્વ અવતરિત કરવું છે એ તમારા હાથની વસ્તુ છે. જે મા બાપ પવિત્ર જીવન જીવે અને પરમાત્માના વિચારો સાથે દાંપત્ય જીવન હોય તો એને ત્યાં ઈશ્વરને આવવું પડે છે. હવે તમને નવરાશ જ નથી અનુપમા જોવામાં. અને એક વાત કહું સાહેબ, જેટલી સિરિયલો આવે છે એ સિરિયલો ભારતીય સંસ્કૃતિમાં ન બનતી ઘટનાઓની રજૂઆત કરે છે. આપણા ઘરોમાં શક્ય જ નથી એ તમને બતાવવામાં આવે છે. આ ઝેર છે એક જાતનું. અને તમે પાછા જો 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 બને આવું, આ અનુપમામ છે એ બને બને તો શું ડોરા ફાટીને જોજો કરો છો. શક્ય જ નથી. જે વસ્તુઓ, એવી વસ્તુઓ તમારી સામે રજૂ કરાય છે. આ દેશની સંસ્કૃતિને કેમ સાહેબ નેસ્ત નાબૂદ કરાય એના પ્રયાસો છે બધા. આપણે રામાયણનો આદર્શ લઈને જીવાય સાહેબ. આપણા પાસે કોઈ બીજું કઈ જોવા જવાની જરૂર નથી. આપણી પાસે રામાયણ છે. જેને સાહેબ ગ્રહસ્થાશ્રમ બરાબર જીવવો હોય સાહેબ, વ્યવહાર કેવો કરાય એ જોવું હોય તો રામાયણ સિવાય દુનિયામાં બીજું કોઈ શાસ્ત્ર દેખાતું નથી સાહેબ. અને મરવું કેમ હોય તો એને માટે ભાગવત સિવાય બીજું કોઈ શાસ્ત્ર દેખાતું. આર્ટ ઓફ ડેથ, મરી કેમ જવાય એની કળા શીખવી હોય ને સાહેબ તો એ આ ભાગવત પાસે આવવું પડે. આજ લાલાજીને આમ પયપાન કરાયું, પારણામ પોઢાડ્યા અને પછી પારણું સાહેબ માએ બહાર કાઢ્યું ઘરની. ભગવાને વિચાર કર્યો કે મારે લઈને આ ઉત્સવ છે અને હું જ બહાર. બોલો આપણે આવું કરીએ છીએ? હાક ના બોલો. હું તમને પૂછું કે તમારા ત્યાં સાહેબ લગ્ન હોય તો વિધિ મહત્વની કે જમણવાર? હા, જમણવાર મહત્વનો. હું તમને પૂછું સાહેબ,
કે તમારા આ ઘરે લગ્ન હોય એમાં આ લગ્નની વિધિ થાય, અને વિધિ થાય પછી બેયના શેડાશેડી જોડાય, અગ્નિની સાક્ષી આ ફેરા ફરાય, આ મહત્વનું કે જમણવાર મહત્વનો એમ પૂછું છું? હે, વિધિ મહત્વની ને? તો હું તમે શું કરીએ છીએ? જમવાનું બાબત પહેલા ને. અહીં કથા મહત્વની કે જમવાનું? બોલો, જલ્દી બોલો. તો પછી 1 વાગે તો શું કામ આગા પાછા થાવ છો? વિધિ તો લાંબી ચાલે, સીધું છે. અને મૂળ શું છે આમાં, શું થોડીક ભૂખ હરખી લાગે ને તો પછી બરાબર જમાય. એટલા માટે મને તો નહીં તો 12 વાગે મને એમ થઈ જાય હમણાં 11:30 પૂરું કરું એમ થઈ જાય સાહેબ. પણ મને ઘનશ્યામ ભાઈએ આવીને કીધું કે તમને અમે લાયા છીએ અને મહેનત કર્યા વગર કંઈ તમને નથી અમારે કશું કરવાનું, એટલે કે કહ પૂરો કાઢવાનો. એટલે પછી આપણે તો ભાઈ સાહેબ, અને અને ખરેખર તમને ધન્યવાદ દેવા પડે. કાલ તમે 1:45 સુધી બેઠા, બોલો. એટલે હવે એક તો ખબર પડી ગઈ કે તમારી કેપેસિટી 1:45 સુધીની તો છે જ, પછી આગળ જે થાય ખરી. હે, પાછળવાળા ના પાડે, આગળવાળા તો બોલે જ ને. પણ બાપ, હું વાત તમારી પાસે, કેન્દ્ર સ્થાને જે વસ્તુ હોય છે એને આપણે વિસરતા ગયા છીએ. હારામ હારો બેન્ડ વાળો લાવવાનો, 5,000 માગે દેવાના, 10,000 માગે દેવાના, અને જેના વેદ મંત્રોથી તમારા દીકરા અને દીકરી દાંપત્ય જીવનમાં પ્રવેશ કરે એ બામણને દક્ષિણા દેતી વખતે કાપી નાખવાનું. એ કે બામણ સંતોષી હોવો જોઈએ. અને તમારે આમાં શું જીવું? કઈ નહીં. પણ એક વસ્તુ કહું, અમે પહેલા આશીર્વાદ પહેલા દઈ દેતા બધા બાપુ, આપણે પહેલા દઈ દે કે પછી હવે ઓલું દક્ષિણાનું છેલ્લે શીખ થઈ જાય ને પછી આશીર્વાદની વર્ષા છે. જેટલી દક્ષિણા એટલા પ્રમાણેના વરહ. કેન્દ્ર સ્થાને વિધિ હોવી જોઈએ સાહેબ, મારે એ કહેવું છે. કૃષ્ણ કેન્દ્રમાં હોવો જોઈએ, એને બદલે કૃષ્ણ ઘરની બહાર આવ્યા એનો વાંધો નહીં, પણ કૃષ્ણ ગાડાની નીચે મુકાયા અને ગાડાની ઉપર રસ ભરાયા. ભગવાને વિચાર કર્યો કે ભોગોની પ્રધાનતા વધી ગયા તો હું ભૂલાઈ ગયો હતો, અને મારા તમારા જીવનની અંદર જ્યારે ભોગોની પ્રધાનતા વધે અને ભગવાન જ્યારે ભૂલાય, ભગવાન ગૌણ થાય, ત્યારે એ જ ભોગોની ભરેલી ગાડીને મારો કૃષ્ણ લાત મારે અને ભોગો ઊંધા ભરી જાય. આવું થાય છે આપણા જીવનમાં પણ. ઈશ્વર દ્વારા સુખો પ્રાપ્ત થાય પછી, એ સુખ આવ્યા પછી આપણે ઈશ્વરને ભૂલવા માંડીએ છીએ. પછી સમય જતા પાછું ગાડું આ કૃષ્ણએ લાત મારી જાય, અને કૃષ્ણએ લાત મારીને ગાડું તૂટ્યું. એ ગાડામાં અસુર પ્રવેશી ગયો હતો, એટલે એનું નામ શકટાસુર. પરમાત્માએ શકટાસુરનો ઉદ્ધાર કર્યો. પછી ત્રીજો અસુર આવ્યો તૃણાવત, જે કામનું સ્વરૂપ છે. બહુ ધ્યાનમાં રાખજો, કામ વંટોળિયાના રૂપમાં આવે છે, અને કામ 24 કલાક ના હોય. કામ અને ક્રોધ 24 કલાક નથી હોતા. એક દુર્ગુણ એવો છે જે 24 કલાક હોય, લોભ. અને એટલે રામાયણમાં ચોપાઈ છે, લોભ પાશ જેહી નરના બંધાયા. કામ અને ક્રોધ બારના દુશ્મન છે, લોભ ઘરનો છે. અને એટલે શત્રુઘ્નજી મહારાજની વંદના વખતે લખાયું છે કે જાકે સુમિરન તય રિપુનાશા. ભગવાન રામ અને લખને કામ અને ક્રોધ ઉપર પ્રહાર કર્યો, પણ શત્રુઘ્નજી મહારાજે લોભ રૂપી મંત્ર ઉપર પ્રહાર કર્યો. એટલા માટે સાહેબ એમને કહ્યું જાકે સુમિરન તય રિપુનાશા. અને બાપ તૃણાવત કામના રૂપમાં આવ્યો, વંટોળિયાના રૂપમાં આવ્યો. ભગવાને પોતાનું વજન વધાર્યું છે. ભજનનું વજન વધે તો કામ કોઈ તકલીફ કરે નહીં. માએ ખોળામાંથી નીચે મૂક્યા ભગવાનને,
તૃણાવતે પરમાત્માને ઉપાડ્યા. આકાશમાં ઉપર લઈ જતો હતો ત્યાં સુધી પરમાત્માએ કંઈ ન કીધું. જે કામ, જે ઉર્જા ઉપર ઉઠાવે તમને થાય. ઉર્જા તો એક જ હોય છે, પણ એ ઉર્જા જ્યારે ઉપર ઉઠાવે ત્યારે એ ભગવાનની વિભૂતિ છે. ભગવાને વિભૂતિ યોગમાં કહ્યું કે મર્યાદા સાથેનો કામ જે છે એ મારી વિભૂતિ છે. અને એટલે ઉપર ઉઠાવે તો એ રામ છે, અને જો એ જ ઉર્જા નીચે વહે તો એ સેક્સ છે. એટલે ઉપર જ્યાં ઉઠાયા ત્યાં સુધી વાંધો નહીં, પણ પછી એને નીચે પથ્થર જોયો કાળો, અને એને વિચાર કર્યો કે આ કાળા પથ્થર ઉપર આને મારું, પછાડું અને મારી નાખું. ભગવાને જોયું કે આની ઈચ્છા કાળા પથ્થરની છે, એટલે ભગવાને વજન વધાર્યું અને કાળા પથ્થર ઉપર તૃણાવતને પછાડ્યો. તૃણાવતનો પરમાત્માએ ઉદ્ધાર કર્યો. અવિદ્યાનો નાશ થયો, અજ્ઞાન જનિત ભોગ પ્રધાનતા ગઈ, કામનો પરમાત્માએ નાશ કર્યો. અને હવે આ બાજુ મથુરામાં વસુદેવજીએ ગર્ગાચાર્યજીને બોલાવીને વાત કરી કે નંદબાબાના ત્યાં જે દીકરો છે એ દેવકીનું 8મું સંતાન છે. બાબુજી, તમે અમારા પુરોહિત છો, તમારાથી અમારે કંઈ છુપાવાય નહીં, ગુરુથી કોઈ વાત છુપાવાય નહીં. પણ બાપજી, એનું નામકરણ કરવા તમારે જવાનું છે. રોહિણીના દીકરાના નામકરણનો આશ્રય લઈ અને એનું પણ નામકરણ કરીને આવો ના. પણ બરાબર ધ્યાનમાં રાખજો, કોઈ મોટો ઉત્સવ ન થાય, નહીતર કંસને એવી શંકા થઈ જશે કે જો આ નંદનો દીકરો હોય તો યદુકુલના પુરોહિત એનું નામકરણ શું કરવા કરે. ગર્ગાચાર્યજી આવે છે. ગર્ગાચાર્યજીએ નંદબાબાના આંગણે, અને નંદબાબાએ પૂછ્યું છે કે બાપજી આવવાનું કારણ. બોલે રોહિણીના દીકરાનું નામકરણ કરવા આવ્યો છું. એટલે યશોદા અંબાએ નંદબાબાને બાજુમાં બોલાવીને કીધું કે તો પછી આપણા લાલાનું નામકરણ કરાવી નાખીએ તો બાપજી આવ્યા છે ત્યારે. નંદબાબાએ કીધું આપણે તો કરાવવું છે, પણ બાપજી હા પાડે તો ના. બાપજીને પૂછ્યું એટલે બાપજીએ કીધું કે હું આમ તો કરાવી દઉં નામકરણ, પણ યશોદાના કારણે હું નામકરણ નહીં કરું. યશોદા અંબાએ કીધું બાપજી, મેં તમને જમાડ્યા, મેં તમારું કંઈ બીજું કંઈ કર્યું નથી, તો મારો વાંક શું કામ કાઢો છો? બોલે તારો વાંક એટલા માટે કે તને નાના નાના પ્રસંગોમાં ઉત્સવ મોટા કરવાની ટેવ છે, અને હું વિધિમાં માનનારો માણસ, એટલે મારે માટે વિધિ મુખ્ય. એટલે જો તારી એવી તૈયારી હોય કે કોઈ મોટો ઉત્સવ નહીં, તો હું તારા દીકરાનું નામકરણ કરી દઉં. યશોદા અંબાની સામે ગર્ગાચાર્યજી એમ આ કીધું, ત્યાં યશોદા અંબા બોલ્યા કે બાપજી થોડું મહાપ્રસાદનું કરીએ તો. એ કે મહાપ્રસાદ શું, ચોકલેટ નહીં, હાવ લુખું. બોલે હાવ કઈ નહીં બાપજી, તમારી જેવી ઈચ્છા. તો કે સાંભળ, કાલે સવારે બ્રહ્મ મુહૂર્ત હું યશોદા, યશોદાનો લાલ, રોહિણીનો લાલ અને નંદ બાબા આટલા જણા જ ગૌશાળામાં ત્યાં નામકરણ કરી દઈશ. સવારે ગૌશાળામાં બિરાજમાન થાય બધા. રોહિણી અંબાને યશોદા અંબાએ કીધું કે આયા તારના બહુ બોલ કરે છે, પણ જ્ઞાની છે કે નહીં તો જોઈ લઈએ, કે ખાલી ખડિયા પલટન છે. યશોદા અંબાએ રોહિણી અંબાનો દીકરો પોતાની ગોદમાં રાખ્યો અને લાલાજીને રોહિણી અંબાની ગોદમાં આપ્યા. ગર્ગાચાર્ય બાપજી આમ બેઠા છે. ગર્ગાચાર્ય બાપજી યશોદા અંબાની સામે જોયું જાય. ગર્ગાચાર્ય બાપજી સમજી ગયા કે મારી પરીક્ષા છે, અને એટલે ગર્ગાચાર્ય બાપજીએ યશોદા અંબાની સામે જોઈને કીધું, યશોદા નામ પાડું છું તારા દીકરાનું, થાય તારી ગોદમાં જે બેઠો છે એનું નામ પાડી દઉં ના. રોહિણી અંબાની સામે જોઈને યશોદા અંબાએ કીધું હમણાં બાફી નાખવાના છે. યશોદા અંબાએ કીધું હા હા પાડી દો. અને સાહેબ ગર્ગાચાર્ય બાપજી બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સૃહદો ગુણે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અયમ હિ રોહિણી પુત્રો રમયન સૃહદો ગુણે કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ
આખ્યાશે તે રામઈતિ બલાધિક્યાત બલમ વિદો જેને ભગવાને બે હાથ આપ્યા હોય ને બે હજુ સુધી સલામત રાખ્યા હોય, ખંડિત ના કર્યો હોય તો એ તાલી પાડે. અને હવે અત્યારના સમયે તાલી પાડવાની જરૂર નહીતર ઘણા રમયન સુહદો ગુણે શરણમ મમ આખ્યાશે તે રામઈતિ બલાધિક્યાત બલમ વિદો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. યશોદા, તારી ગોદમાં બેઠેલો આ રોહિણીનો દીકરો, એનું નામ રોહિણીનો હોવાને કારણે રોહિણીએ રાખું છું. બલની અધિકતાને લઈને એનું નામ બલ. બધાને આનંદ આપનારું તત્વ એટલે રામ, એનું એક નામ રાખું છું બલરામ. બધાને ભેગા કરનારો છે એટલે એનું નામ રાખું છું સંકર્ષણ. અને મોટો છે એટલે એનું નામ રાખું છું દાઉજી. બોલીએ દાઉજી મહારાજ. યશોદાની આંખ ફાટી રહી. એ કે બાબો તો જાણકાર છે, ખાલી ખડિયા પલટન નથી. યશોદા અંબાએ બાપજીની સામે જોઈને કીધું, બાપજી હવે જલ્દી કરો, મને ચટપટી છે. શેની? એ કે મારા દીકરાનું નામ કોને? આ રોહિણીની ગોદમાં બેઠો એનું જલ્દી નામ પાડી દો. અને ગર્ગાચાર્ય બાપજીએ રોહિણી અંબાની ગોદમાં બેઠેલા એ શ્રી હરિની સામે જોયું. ઉઘાડી આંખે સમાધિ, એમને એમ સ્થિર થઈ ગયા. યશોદા અંબાએ નંદ બાબાને રોહિણી અંબાને કહ્યું, બાબો ગયો લાગે છે, પતી ગયું. નંદ બાબાએ પાણી લીધું, સાટ્યું. નંદ બાબાએ કીધું, બાપજી નામ પાડો ને. ગર્ગાચાર્ય બાપજી નંદ બાબાને કહે છે કે પહેલા મને કહો મારું નામ શું છે, મારું નામ મને કહો, પછી હું નામ પાડું. હું મારું નામ જ ભૂલી ગયો છું. અને એક વસ્તુ ધ્યાનમાં રાખવી, આ જગતમાં જે વ્યક્તિ પોતાનું નામ ભૂલી જાય સાહેબ, એ જ ઈશ્વરનું નામ જગતમાં લેવડાવી શકે ને લઈ શકે. બાકી જેને પોતાના જ નામ બનાવવાના હોય, થોડા ભગવાનના નામ લે. અને પછી ગર્ગાચાર્ય બાપજીએ કીધું કે આના તો અનેક નામ, બહુની સંતિ નામાની રૂપાણી સુતશ્ય, તારા દીકરાના અનેક નામ. પછી કહ્યું કે દરેક યુગની અંદર પાછો એ આવે છે. અને કોઈ કાળમાં એ વસુદેવનો પણ, અને ત્યાં ભગવાને આમ જોયું એ હમણાં બધું એ કે કોઈક સમયે વસુદેવનો પણ આ રહ્યો હોય એટલે એનું એક નામ વાસુદેવ, એનો વર્ણ જે છે ને બધાને ખેંચનારું તત્વ છે એટલે એનું નામ કૃષ્ણ સાહેબ. બોલીએ કૃષ્ણ કનૈયા. આનો અર્થ એ થાય, જ્યાં જ્યાં તમને ખેંચાણ થાય, જ્યાં કોઈ તત્વ ખેંચે છે એનું નામ કૃષ્ણ છે સાહેબ. જે તમને આકર્ષિત કરે છે એનું નામ મોહન છે. મોહનનો સીધો અર્થ આ થાય કે આકર્ષિત કરનારું તત્વ સાહેબ. ભગવાન કામ બધાને આકર્ષિત કરે, પણ એ કામને પણ આકર્ષિત કરે એટલે એનું નામ પડ્યું મદન મોહન સાહેબ. એનું નામ મોહન, મદન મોહન, કે કામ જેવા તત્વને પણ જે આમ આકર્ષિત કરે.
મોટા મોટા મુનિઓને મોહ પમાડે છે. બ્રહ્મા પણ મોહિત થઈ જાય, એનું નામ મોહન છે. નામ તો પાડ્યું ભગવાનનું, અને પછી સ્વયં પાકી છે ગર્ગાચાર્ય બાપજી. એટલે રસોઈ જાતે બનાવીને પછી જમે. હું એ બનાવતો હતો બાપુ, પણ ધાંગધ્રામમાં બનાવવાનું કર્યું ખરું, પણ એક દાડો સવારમાં ઉઠીને બધાયની બનાવતો હતો. પાછી એમાં હજુ ડાઘ જીવો નથી. એ ભાતની ઓલી તપેલી ને એમાં એ તપેલીએ મને સીધો પ્રેમ કર્યો. એ આમ મૂકવા ગયો એમાં એ સીધી આમ, અને મેં વળી બાજુ મૂકી દેવાના બદલે એને આમ આમ બાહોમાં લીધી. એ લીધી એટલે સીધી જ એને નિશાની કરી. અને એ દાડે અમારે કાંતિલાલ ને બાબુબેન બધા એ કે આ ધંધો ના કરશો, રહેવા દો, આ નથી ને. અને પછી તો કથા એમાં ફૂલલામાં જ આમ, પણ ભગવાને દયા કરી, આમ રૂમાલ આમ રાખીએ અને પછી, અને મને લાગે છે ફૂલલાને કારણે 3 કરોડ ભેગા થયા છે. ગાયોનું કામ થઈ ગયું સાહેબ. પણ હાવ સાચું કહું સાહેબ, ભગવાનની કથામાં બેઠા પછી એ પીડા અસર નથી કરતી. મેં મારા નિજી અનુભવમાં આવ્યું છે. આ ઓપરેશન કરાવ્યા પછી અહીંયા આગળ રોજ